સત્તાધાર જગ્યા વંશ પરંપરાગત વિરક્ત અને ફક્કડની ગાદી છે. આની અંદર મેં લખેલું છે. જ્યારે વિજય ભગત ઉપર આક્ષેપો ચારિત્રના થઈ રહ્યા છે, જ્યારે તમારી પાસે હિસાબોના થઈ રહ્યા છે, તો કોઈ બીજા વ્યક્તિએ જવાબ આપવાની આવશ્યકતા નથી થઈ. શા માટે તમે બાકીના સાધુ સમાજના લોકોને આગળ કરો છો? શા માટે બાકીના સેવકગણને તમે આગળ કરો છો? પેલા 22 તારીખે એમ કીધું કે ધ્વજારોહણ થશે, ત્યાર પછી એમાં ન મેળ પડ્યો એટલે એવું કીધું કે ભાઈ 1 તારીખે થશે. કોઈ પણ પ્રકારના આગેવાનો ત્યાં હાજર નહોતા. એનો મતલબ સ્પષ્ટતાપૂર્વક છે કે સમાજની કોઈ પણ વ્યક્તિ સત્તાધારની અંદર થઈ રહેલા અત્યાચાર દુરાચારની સાથે નથી. એની માટેનું સ્પષ્ટ ઇન્ડિકેશન સમાજના લોકોએ આપી દીધું છે. સાહેબ, હવે નિર્ણય તમારે કરવાનો છે.